श्री परमेशने रजधरु ब्रह्मे हृदयधारिया नमो करुणरूपधारी अनादि श्री कृष्णे अनंत शक्ति व्यतिरेक दर्शने नमो जड़ चेतन व्यापी कल्याण मूर्ति जन से बिने नमो नमः ओम श्रीनादि श्री कृष्ण नारायणाय नमो सर्वअवतारे श्वेतायन व्यास श्रीहरिणे नमो नमः श्वेतायन हरि अनादि श्री कृष्ण नारायण संवत 1882 माक्षर सुदी 10મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી બજાર મધ્ય લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા અને અંગને વિશે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે મુક્તાન પૂછો જે ભક્તિ માર્ગ છે નિવૃત્ત એવો ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન કયું છે જે એક સાધન કર્યા થકી જેટલા કલ્યાણ અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનની વિશે આવી જાય છે એવું એક સાધન બતાવો. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. કલ્યાણ ને ઘણા બધા સાધનો છે પણ અહીંયા તો એક જ સાધનની માંગણી છે કે છે ને બધાય સાધન એમાં આવી જાય એવું સાધન કયો. ત્યાં શ્રીમાં કહે છે 30 લક્ષણ યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન વચન કર્મે કરીને જે રાખે તો જેટલા કલ્યાણ અર્થે સાધન છે ને એટલા સર્વે સાધન એના સંગમાં આવી જાય છે. 30 લક્ષણ યુક્ત સંતનો સંગ. જેટલા કલ્યાણ અર્થે સાધન કીધા ને બધા આવી જાય. 30 લક્ષણ યુક્ત સંતો. અખિલ મંડલી ની અંદર મહારાજ બોલે છે સર્વે સાધન સંતમાં છે માટે સંતને ચોટવું. અહીંયા સંગ લેખોમાં ચોટવું બધા સાધન તેના સંગમાં ચોટવામાં આવી જાય. વિચાર તો ખરો મન કર્મ વચને ચોટવાનું છે. સત્સંગમાં આગળ જવું તો કેમ જવાય? મોટા સંતને ચોટવું પડે. આપણે ચોટેલા જ છે. ચોટેલા ન કહેવાય. ચોટેલા કેમ કહેવાય ખબર છે? કેમ કહેવાય?
કેને કહેવાય? ચોટેલા. ખબર કેને કહેવાય ચોટેલા? કોઈ પૂછે તો શું પૂછે? ખબર નથી? વેલ છે ને વેલ, લીમડાની અંદર ફરતી હાલે, જેને આપણે ગળો કહી છે. પછી એ એની અંદર ચોટી જાય કે એને ઉખેડવી હોય ને તો ટૂંક ટૂંક થઈને નીકળે, આવડા આવડા ટુકડા થઈને નીકળે. એ ગળો શબ્દ એટલા માટે વપરાય છે, એક જાતની વેલ છે, પણ લીમડામાં અંદર વહી જાય છે. લીમડા જેવું સીધે સીધું થડ લાગે, પણ વેલ અંદર ઘૂસી ગઈ હોય છે. એને આપણે કાઢવી હોય ને ત્યારે ટુકડા ટુકડા કરીને કાઢી. આપણે કરી છીએ એને સંગ નથી. આપણે જે કરી છીએ એ સંગ નથી. આ તો સારું છે, આપણે 10:30 કથા ચાલુ કરી છે, અને કદાચ છે ને જો 9:30 ચાલુ કરીને તો કોઈ ન આવે. આ તો આપણે કામ નથી અત્યારે, હાવ એકદમ ફ્રી થઈ, કાંઈ યાદ આવે એમ નથી. એટલે આટલો સંગ થાય છે ખાલી કલાકનો, નકર કલાક ન થાય. કેમ લાગે થાય? કામ હોય ન થાય. કેમ ન આવ્યો એમ પૂછે, શું કે આજ કેમ ન આવ્યો? શું કહેલું? કામ હા. એટલે આજે આપણે કરી છીએ ને સંગ નથી કહેવાતો. 1 કલાકના સંગમાં આપણે મોટો મોક્ષ મેળવવો છે. તમે વિચાર કરો. અહીંયા મહારાજ શબ્દ કેવો વાપરો છે, વિચાર તો કરો. જેટલા કલ્યાણને અર્થે સાધન કહેવાય છે ને, જેટલા કલ્યાણને અર્થે સાધન કહેવાય છે, જેટલા કલ્યાણને અર્થે સાધન કહેવાય છે, બધા સાધન એક સંતના મન કર્મ વચન સંગ કરીને એમાં આવી જાય. સંતની આયરે આપણે મન કર્મ વચન સંગ કરીને એમાં આવી જાય. સંગ એને કહેવાય ભેગા રહેવું. શું કહેવાય? સંગ એને કહેવાય ભેગા રહેવું. આને સંગ કહેવાય. ખબર? સંગ એને કહેવાય. 50 વાર આવી ગયું છે. ગુણવત્તાનંદ સ્વામીએ ખુલાસો કર્યો છે. સંગ અને પ્રસંગ બેયનો ખુલાસો કર્યો છે કે સંગ એટલે સંતોના ભેગા રહેવું, એને કહેવાય સંગ. પછી પ્રસંગ એને કહેવાય, એને યાદ છે, કથામાં આવે છે, મહિમાએ સહિત ભેગા રહેવું, એને છે ને પ્રસંગ કહેવાય. સંગ એને કહેવાય ભેગા રહેવું. પણ એને હજી આપણે આગળ લઈ જવું હોય તો એને એમ કહેવાય મહિમાએ સહિત ભેગા રહેવું, એટલે એને કહેવાય પ્રસંગ. મારા મોક્ષના દાતા છે, કલ્યાણના દાતા છે, એમ કરીને ભેગા રહેવાનું છે. આને પ્રસંગ કહેવાય. જો તમે સુરા ખાતર કે છે, ભણે મહારાજ એવો સંગ તો અમારે છે. સુરા ખાતર એમ બોલે છે, એવો સંગ તો અમે કરી છે. મહારાજ કે ના, ખોટી વાત છે. કેમ? તો કે અમારો સંગ તો પાની છે, અને જગતનો સંગ છે ને એ 75 આની છે. તમે અમારી પાસે તો ઘડીક વાર જ આવો છો, પણ તમે વિચાર તો કરો, 24 કલાકમાં તમે અમારો સંગ કરવા માટે પોણી કલાક જ આવો છો. એને સંગ ન કહેવાય. સુરા ખાતર મારે ના કહી દીધું, ખોટી વાત છે. કે અમારે આવો સંગ છે તો કેમ નથી બનતું? મહારાજ કે એમ ન બને. આવો આને સંગ થોડો કહેવાય. જો તમે
સંગ એને કહેવાય છે કે મન કર્મો વચને એમના ભેગા રહી અને આપણો જે મોક્ષ છે એ એના રાજીપામાં આવી જાય છે. મોટા પુરુષના રાજીપામાં આવી જાય છે. ગઈકાલની કથા છે, ગઈકાલની કથા છે કે સિદ્ધપણું કઈ રીતે આવે, એવી માહિતીને સહિત ભક્તિ કેમ કરી તો આવે, એવી ગઈકાલની કથા છે કે કઈ રીતે આવે. તો કે મોટા પુરુષની સેવાથી આવે, એવી માહિતીમાં જ્ઞાન સહિત ભક્તિ કઈ રીતે ઉદય થાય. ત્યારે મહારાજ શું કીધું કાલે કે મોટા પુરુષની સેવા થકી જ આવે એવી ભક્તિ જોતી હોય ને તો મોટા પુરુષ આપણે લઈ આવી દઈએ, એના થઈને એના ભેગા રહી તો. પણ ભલે ગળો આપણે એમ કઈ આખો વીટાઈ જાય પણ ફેણ છેટી રાખે તો ચંદન છે ને ઝેર ઉતારવાનું કામ કરે છે. ચંદન ઝેર ગમે તેવું હોય ને ઉતારી નાખે, પછી સાપમાં હોય કે આપણામાં હોય, ચંદનનું કામ જ એ ઝેરને ઉતારવું. પણ એ ચંદનમાં ઉનાળામાં છે ને સાપ આખો ગરમી બહુ લાગે ને એટલે ચંદનના ઝાડને વીટાઈને બેઠો હોય, મોઢું આમ છેટું રાખે. એ થડને અડવા દઈએ નહીં, જો અડવા દઈએ ને તો ઝેરનું વહી જાય એટલે એ ન અડવા દઈએ. એમ જો આપણે મોટા સંતોની પાસે જઈ અને જો ફેણને છેટી રાખશું, ફેણને છેટી રાખશું તો આપણું કામ નહીં થાય. તો સર્વે સાધન કરવા પડશે. મારા આખે ગુરુ બહુ સારું લખ્યું છે કે સર્વે સાધન સંતમાં છે, માટે સંતને ચોટ. તમે કોકનું જોવા જશો ને તો તમારું નહીં કામ થાય. કાયમિકના ધોરણે ભેગા રહેતા હોય ને એને મહારાજ યાદ કર. કાયમિકના ધોરણે ક્યાં ગયું છે એટલે માટે મહારાજને ખુલાસો કર્યો છે. કલ્યાણ અર્થે જેટલા સાધન કહેવાય છે સર્વે સાધન 30 લક્ષણ યુક્ત સંતના મન કર્મ વચને સંગમાં આવી જાય. મનથી કર્મથી વચનથી આપણે એનું છે ને સંગ મનથી કરી, કર્મથી સંગ એનો કરી અને વચનથી પણ એનો સંગ કરી. જો તમે મનથી પણ એને આપણે એવો જ વિચાર આવે મારે આના સંગમાં રહેવું છે, વચનથી પણ એવું જ બોલાય, કોઈ આવીને વાત કરે ને ત્યારે એમાં પણ એવો શબ્દ વપરાય કે આપણે ક્યાં વાંધો છે, મોટા પુરુષનો આશરો છે, બધું કરશે. મોટા પુરુષ બધું કરી દેશે. મારો મોટા શબ્દનો આશરો જેમ રાખે વચનથી એમ બોલાય, વાણીથી આવો શબ્દ વપરાય કે છે ને આપણે મોટા ભેગા થઈ મોટા જેમ કરે, મનથી પણ એવો વિચાર આવે અને કર્મ પણ એવા કરે. મોટા સંતને અનુગામી થઈ જેને રાજી થયા કરવા માટે એવા કર્મ કરે. કામ પણ એવું કરે, મોટા રાજી થાય ને એવું કામ કરે. આપણે તો મોટાને કેટલું કરી, અમુક કહેવા જેટલું હોય એટલું કહે, બીજું ન કહે. આટલું બધું ન કહેવાય. હવે આટલું બધું ન કહેવાય કેમ હાલે તમે કયો? એ આપણે મન કર્મ વચન સંગ કર્યો કહેવાય? હે આટલું કહેવાય ને આટલું ન કહેવાય. એમાં ક્યાંય એવો ભેદ આવતો નથી, એવા ક્યાંય ભેદ લખેલા પણ નથી. 30 લક્ષણ યુક્ત સંતમાં ભગવાન પોતે વસે છે. 30 લક્ષણ યુક્ત સંતો એમાં ભગવાન પોતે વસે છે. શાસ્ત્રમાં એને બીજો ભગવાન કહેવાય છે. 30 લક્ષણ યુક્ત સાધુ એ બીજો ભગવાન કહેવાય છે કે આ ભગવાનનું સ્વરૂપ છે. એવા સાધુને આપણે ગુરુ કર્યા હોય
એવા સાધુને મન કર્મ વચને આપણે એનો સંગ કર્યો હોય, ગુરુ કર્યા હોય, મન કર્મ વચને સંગ કર્યો હોય, ત્યારે આપણે એને કેવા શબ્દોમાં નવાજી શકીએ, બધું કહી શકીએ. આપણે નાથ પણ કહી શકીએ, હે મારા નાથ. આપણે એમ પણ કહી શકીએ, હે મારા વાલા, એમ પણ કહી શકીએ. હે મારા ગુરુ મહારાજ, એમ પણ કહી શકીએ. હે મારા સંતો, એમ પણ કહી શકીએ. એટલા માટે કીધું ભગવાન ને ભગવાનના સંત, આ બે ને જેવા શબ્દો વાપરવા હોય ને વાપરી શકાય. ભગવાન પણ કહેવાય, ગુરુ પણ કહેવાય, ધણી પણ કહેવાય, નાથ પણ કહેવાય, બધું કહેવાય. મન કર્મ વચને આપણે એનો સંગ કરતા હોય ને તો પછી એને જીવવું અને મરવું બે એના વચ્ચે જ હોય. ભગવાન ને સંત વચ્ચે જીવવું તો એમાં, મરવું તો એમાં. એનું જીવન જ ભગવાન ને સાધું, બસ. ત્યારે સત્સંગમાં આપણે છે ને આગળ જઈએ છીએ, થઈ થવાનું ત્યારે જાણશું. ત્યારે ભગવાનની મૂર્તિ હથેળીમાં દેખાય છે, ત્યારે ભગવાન છે ને મૂર્તિઓમાં દેખાય છે, ત્યાં સુધી નહીં દેખાય. આપણું જીવન જ ભગવાનને સંત હોય, આ તો થાય એના મય જીવન. જે મહિમામાં જીવન જીવતા હોય, જે મહિમામાં જીવન જીવતા હોય ને તે ભગવાનને હેત કરે. જોયું તમે, જે મહિમામાં જીવન જીવતા હોય ને એ ભગવાનમાં હેત કરે અને પોતે કરવા દે. શું થાય? મારા શબ્દ બહુ સરસ વાપરો છો. હા, કે મહિમામાં જીવન જીવતા હોય ને પોતે હેત કરે અને પોતે હેત કરવા દે. બે કરે, આપે અને લી. અને આપલે કહેવાય કે હેતની આપલે કરે. મારા એવો શબ્દ વાપરો. મહિમામાં જીવન જીવતા હોય ને આ એ પોતે હેતનું આપલે કરે, હેત આપે અને હેત લે, બે કરે. આપણે હેત આપવાનું છે, પછી પાછું આપણે સામું હેત લેવાનું પણ છે. એને કહેવાય આપલે, હેતનું આપલે કરે. હે જો તમે, અને ન ગમતું હોય ને તો એકલ શૃંગીની જેમ વનમાં એકલા બેસી જવાય. આપણે ન કરી શકતા હોય તો એમ કરાય. તો મોટા પુરુષ આગળ કામ નથી. પેલો શબ્દ અહીંયા ઈ હોય, ભક્તિ ગમશે ને એવો શબ્દ વાપરે. ભગવાનને મોટા સાધુ શબ્દ કેવો વાપરે? ભગવાનને સાધુ એવો શબ્દ વાપરે છે કે તમને ભક્તિ ગમશે ને એવો શબ્દ વાપરે. આપણે ખબર બી ને હા હા કરી નાખી, હા ગમશે, પછી ન ગમે તો અપરાધ થાય. જો તમે ત્યારે ખાલી એક જ શબ્દ ઉદ્ગાર અંદરથી નીકળે કે આને 1 પૈસાની અક્કલ નથી, બુદ્ધિ નથી, આને 1 પૈસાની. આની કિંમત આજે ન ઓળખાય, આની કિંમત આજે ન ખબર પડે. ચેક ને આવે ને ચેક, એ ચેકની કિંમત આપણે આજે ન ખબર પડે. બેંકમાં નાખીને જયારે એને લેવા જાય ને તેથી ખબર પડે કે મારા રૂપિયા આવ્યા. કાગળમાં રૂપિયા ન દેખાય પણ આમાં જમા કરાવે ને ત્યારે દેખાય. એમ આજે છે ને, આજે હેતનું આપણે જે આપલે કરી છે ને એ આપલે કરી છે એનું આજે આપણને ન ખબર પડે. આજે ન ખબર પડે. જે દી આપણને રોટલા મળવાના ન હોય, આપણા ભાગ્યમાં રોટલા મળવાના ન હોય તે દી આપલે કરેલું કામ આવે. આને બેલેન્સ કહેવાય. આને બેંક બેલેન્સ કહેવાય. કરેલી સેવા કોઈ દિવસ ફેલ જાતી નથી. કરેલી સેવા ફેલ ન જાય. કરેલી સેવા છે ને એ કોઈ દી ફેલ ન જાય, આપણને મળે, ચોક્કસ મળે. જો તો કદાચ
ઘણા બધા એવા પડ્યા છે દ્રોહના કરનારા હોય પણ જ્યાં સુધી બેલેન્સ હોય ને ત્યાં સુધી દુઃખી ન થાય. એની પાસે બેંક બેલેન્સ હોય ત્યાં સુધી દુઃખી ન થાય. બેલેન્સ ખલાસ થાય ને પછી દુઃખી થાય. અત્યારે આપણે જે મોટા પુરુષની સેવા કરવી છે, એને રાજી કરવા છે, એને મન કર્મ વચ્ચે સેવવા છે, એને તન મન ધન વડે આપણે એની ભક્તિ કરવી છે, તો એ આપણને બેલેન્સ વધતું જાય છે. આપણું બેલેન્સ વધતું જાય, ભગવાન રાજી થાય. અને જો આમનું સેવા ભક્તિ કરતા કરતા જીવનને વિતાવશું ને તો ચોક્કસ આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમને તેડવા આવશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણને તેડવા આવે. જ્યારે પોતે તેડવા આવે એ કેવડો ભગત હોય તો એને તેડવા આવે. તમે વિચાર કરો, કોઈ મિનિસ્ટરનું તેડવું આવે ને ત્યારે આખા ગામને એમ થાય તમારે બહુ મોટી ઓળખાણ. આખા ગામને એમ થાય. જોઈ ભાઈ, આ ભક્તિ મોટી છે. 3 શબ્દ છે પણ બહુ મોટી ભક્તિ છે. વિચાર કરો, 2.5 અક્ષરની ભક્તિ, 2.5 અક્ષરનો સ્નેહ, 2.5 અક્ષરનો પ્રેમ. જોઈ લો કામ કેટલું કરી દીધું, કામ કેટલું કરી દીધું. 2.5 અક્ષર ભવસિંધુ તરવાની હોળી છે. આ ભક્તિ છે ને, ભવસિંધુ તરવાની હોળી છે. ભક્તિ કેતા ભગવાનમાં અતિશય હેત, સ્નેહ, પ્રેમ. મારે મહારાજ બોલ્યા છો, 30 લક્ષણ યુક્ત સંત તેનો જે સંગ તે મન કર્મ વચ્ચે કરવાનો છે. 30 લક્ષણ યુક્ત સંતનો સંગ છે ને મન કર્મ વચને કરવાનો છે. મનથી, કર્મથી ને વચનથી આપણે છે ને સંતનો સંગ કરવાનો છે. એના સંગમાં રહેવાનું છે. કોઈ દિવસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ દિવસ આપણે એવા સંતનું આપણાથી ઘસાતું બોલાય ન જાય અને એવા સંતનું ક્યારે આપણાથી ઘસાતું સંભળાય ન જાય એનું ખાસ અનુસંધાન રાખવાનું છે. કથામાં ઉતા રહેતા નહીં ભાઈ, નગર ક્યારેક દુઃખી થવાનો વારો આવશે. કથાને બરાબર સાંભળી લેજો. એવા 30 લક્ષણ યુક્ત સંતનું ક્યારેક આપણાથી ઘસાતું બોલાઈ જાય, અરે બોલાય નું તો કાંઈ નહીં, ક્યારેક સંભળાઈ જાય તો પણ દુઃખી થઈ જાય. વિચાર કરો, જાતનો માછીમાર હતો. નારદજીને ગુરુ કરવાનું કહ્યું હતું. અને માછીમાર આવી. ગુરુ કરવાનું કીધું, માછીમાર મળ્યો કે જે દરવાજામાં પેલો આવે એને ગુરુ કરી લેજો. માછીમાર આવ્યો, ગુરુ ન કર્યા. શ્રી કૃષ્ણની સભામાં નારદજી ગયા છે અને નારદજીને કહે છે ગુરુ કર્યા. નારદજી કહે છે ન કર્યા. કેમ ન કર્યા? ગુરુ કેમ ન કર્યા? તો કે માછીમાર હતો, માછલા મારવા જતો તો, આ ખંભે જારી હતી. એવાને કઈ ગુરુ કરાય? શ્રી કૃષ્ણ ભગવાને કાનમાં આંગળી નાખી દીધી કે નારદજીના ગુરુ. ગુરુનું વાક્ય છે ને આપણા ખરાબ વાક્ય સંભળાય નહીં. આપણાનું કઈ કોકના ગુરુનું ખરાબ ન સંભળાય આપણાથી. તો આપણા ગુરુનું આપણે કેમ સાંભળી શકીએ? એટલા માટે અહીંયા લખ્યું છે મન કર્મ વચને સંતનો સંગ કરવાનો છે. મનથી, કર્મથી ને વચનથી પણ. જોઈ લ્યો, આ એની વ્યાખ્યા કરતો જાઉં છું તમારી પાસે. મનથી પણ આપણે જેનું ખરાબ ન બોલાય, મનથી પણ જેનું ખરાબ સંભળાય નહીં. મનથી, અંદરથી પણ એવા ઉદ્ગારો ન નીકળવા જોઈએ.
કર્મ પણ આપણા એવા જ હોવા જોઈએ, જે મોટા સંતને આપણે ગમી જાય એવા કર્મો હોવા જોઈએ. બોલવું છે પણ એવું જ બોલવાનું હોય છે. અરે ભાઈ, ખાલી ભગવાન કે મોટા સંતની સામે બેઠા હોય ત્યાં સુધી જ બોલી એવું નથી. અરે ગમે ત્યાં દેશ વિદેશ જાય પણ એનું ખરાબ ન બોલાય એટલે ન જ બોલાય, એનું ખરાબ ન સંભળાય એટલે ન જ સંભળાય. એના ખરાબ કર્મ પણ ન થાય, એને લગતા જ કર્મ થાય. એટલા માટે મહારાજ કેસેટમાં બોલે છે, દેશ પરદેશ ગમે ત્યાં જાઓ મહારાજને ભેગા રાખજો. દેશ પરદેશ ગમે ત્યાં જાઓ. એવું નહીં માનતા કે દરવાજો બંધ કર્યો એટલે કોઈ સાંભળનારો નથી, એવું નહીં માનતા. કદાચ ક્યાંય પણ સાધુનો ફોટો લગાવેલો હોય છે ને, એ પણ સાંભળતો હોય છે. ફોટો ત્યાં ભગવાનની મૂર્તિ સાંભળતી હોય છે. કોઈ નહીં સાંભળતું, તમારા ડોકમાં પહેરેલી કંઠી સાંભળતી હોય છે. અને એ પણ નહીં સાંભળતો હોય તો તમારી આ દીક્ષા છે ને એ સાંભળતી હોય છે. તમને ભાન નથી. હા, કોણ સાંભળે? મહારાજ કહે છે, તમારામાં રહીને હું સાંભળું છું. તમારામાં રહેલો સાધુ પણ સાંભળે છે. તમારી દીક્ષા સાંભળે છે. આ દીક્ષા છે ને સજીવન છે, નિર્જીવ નથી. કાયમ માટે અપાતી હોય છે. આ દીક્ષા છે ભગવાનનો જન્મ છે, ભગવાનનો જન્મદિવસ છે. કંઠી છે ને એ ભગવાનનો જન્મદિવસ છે. ત્યારે ભૂલ નહીં કરતા, કોઈ નથી સાંભળતું એવી. બંધ બાયણે પણ સાંભળે છે, કેમ કે એનામાં એવી શક્તિ છે. દૂર શ્રવણ અને દૂરદર્શન, એ એનામાં એવી શક્તિ છે. કદાચ તમારી પાસે કંઠી પણ નથી, દીક્ષા પણ નથી અને મૂર્તિ પણ નથી. ભગવાનનું સાધુ હજારો ગાઉ બેઠો બેઠો સાંભળે છે, તો ભગવાન સાંભળે એમાં શું નવાય? સાધુ હજારો ગાઉ બેઠો બેઠો આપણી વાતને સાંભળતો હોય તો ભગવાન કેમ ન સાંભળે? ચોક્કસ સાંભળે. ધામમાં બેઠો બેઠો સાંભળે. માટે મન કર્મ વચને પણ ભલા થઈ, મન કર્મ વચને પણ ક્યારેય પણ એનું આપણાથી ઘસાતું ન બોલાય, કે એનું કોઈ આપણે કર્મ પણ એવું ન થાય. એનું ખાસ અનુસંધાન રાખજો, જો ભગવાનના ધામને પામવું હોય ને તો. આજ મજાની સરસ એકાદશીના દિવસે કથા આવી છે. બહુ સારી મજાની કથા છે. આ જીવનમાં કથાને ઉતારજો. મને ટાઈમ નથી એમ નહીં કરતા. કથામાં આવીને બેસજો. ટાઈમ નથી આપણે તો પ્રસાદી દઈ જાય, હેલો આલ્યું પ્રસાદી, એમ ન હાલે. તમારા જીવનું રૂડું કરો. તમારા જીવનું રૂડું કરો, એના માટેની આવી સભાનું, કથાનું આયોજન કરવાનું આવતું હોય છે. આપણા જીવનું રૂડું થાય. એટલા માટે શાસ્ત્ર કહે છે, મન કર્મ વચને સમજી રાખજો આ બાબત. ભગવાન ને ભગવાનના સંત આપણા ભેગા છે ને છે. કર્મ પ્રમાણે આપણને ફળ આપે છે. ભગવાન ને સાધુ આપણા ભેગા છે ને છે. આપણા કર્મ પ્રમાણે આપણને ફળ આપે છે. જેવા આપણે કર્મ કરી છે ને એવા ફળ આપે છે. તમે કર્મ કરો હલકું અને ફળ જોઈ ઊંચું ઉત્તમ, તો મળે ક્યાંથી કયો? કર્મ કરો હલકું અને ફળ જોઈ ઊંચું, ક્યાંથી મળે? તમે વિચાર કરો. માટે કલ્યાણના માટે આ મોટામાં મોટી બાબત છે. આ એક સાધનમાં કલ્યાણ આવી જાય છે. હજારો સાધન કીધા છે કલ્યાણ માટે, બધાને મૂકી અને એકમાં કલ્યાણ આવી જાય છે. શેમાં આવી જાય? તો કે ભગવાનના સાધુના સંગમાં. આ સંતના સંગમાં આવી જાય છે.
સંતના સંગમાં આવી જાય છે આ કલ્યાણના સાધન. એટલા માટે કીધું છે સાધુ જેવું એકય સાધન નથી. વિચાર કરો, સંતોના સંગમાં. એટલા માટે કીધું આનંદ થાય છે. સંતોના સંગમાં ધામમાં જવાય છે. સંતોના સંગમાં સુખી થવાય છે. માટે સંગ પણ કેવો હોવો જોઈએ? તો મન કર્મ વચને સંગ હોવો જોઈએ. તન મન ધન વડે એનો સંગ હોવો જોઈએ. તન મન ધન વડે એની સેવા થવી જોઈએ. ત્યારે ભગવાનને મોટા સંતો આપણી ઉપર રાજી થાય. તન મન ધન વડે આપણે એની સેવા કરીને ત્યારે રાજી થાય. મન કર્મ વચને એનું આપણે એનું આપણે મન કર્મ વચને સેવશું, સંગ કરશું, ત્યારે આપણી ઉપર રાજી થશે. માટે એવા મોટા સંતના સંગમાં આપણે જીવન વિતાવવાનું છે. કલ્યાણનું મોટામાં મોટું સાધન છે આ સંત છે ને. સંત છે એ કલ્યાણનું મોટું સાધન છે. એટલા માટે મહારાજે લખ્યું છે કે ભગવાન બધું આપે. એવો શબ્દ પત્રમાં વાપર્યો છે. તમામ શરણાગતિ મંડળને કોઈના નામનો પત્ર નથી, કે એ પત્રની અંદર ઉલ્લેખ એવો નથી કોઈના ઉપર પત્ર લખ્યો છે એવો. મહારાજે એમાં લખાણ કર્યું છે ભગવાન બધું આપે, સાધુ મોક્ષ જ આપે. શું લખ્યું? ભગવાન બધું આપે, સાધુ મોક્ષ આપે. કેમ કે નિષ્કુળાનંદ સ્વામી चिंतामणि लखे थे, संत का हाथ में स्वस्तिक को दे दिया, मुट्ठी में होवत कल्याण. संत के हाथ में स्वस्तिक को दे दिया, जेना हाथ में स्वस्तिक नु चिन्ह छे आ एने અમે કલ્યાણ આપી દીધું. એ હાથ તમારી માથે પડે અને તમારો ઉદ્ધાર થઈ જાય, તમારું કલ્યાણ થઈ જાય. संत का हाथ में स्वस्तिक को दे दिया, मुट्ठी में होवत कल्याण. संतनी मुट्ठी में कल्याण थे भाई. है માટે આ જગતમાં કોઈ નથી થતું સાધુ સમાન. એટલા માટે શાસ્ત્ર કહે છે નહીં કોઈ સંત સમાના, નહીં કોઈ સંત સમાના. સાધુ જેવું કોઈ થતું જ નથી. સંતના સમાન કોઈ થતું જ નથી. માટે મન કર્મ વચને સંતોની સેવા કરજો. મન કર્મ વચને એનો સંગ કરજો. તો એને જીવનમાં મોક્ષનો પાયો છે ને એ કાયમિકના ધોરણે અવિચળ રહી છે. કાયમિકના ધોરણે અવિચળ રહી છે. એટલા માટે આપણા મહારાજે લખ્યું છે કે માયાની મીઠાશને તજવી. શું લખ્યું? કે માયાની મીઠાશને તજવી અને સંતની મીઠાશ લેવી. અખિલ ભૂમંડલી વાંચી જાય એટલે આવશે. માયાની મીઠાશનો ત્યાગ ન થઈ શકે તો ભેગો સંતનો સંગ કરતો જાવો એમ લખ્યું. કદાચ માયાની મીઠાશ તમારાથી ન મુકાતી હોય ને તો ભેગો સંતનો સંગ કરતા જાય. જો મહારાજ આવો ચોખ્ખા શબ્દમાં લખાણ કર્યું છે. થોડીક રાહત આપી દે, આપણે એમ થાય નથી થાય એવું તો રાહત આપી દે. હાલો આમ કરો, મારે ક્યાં વાંધો છે, 2 જણ મોડા આવજો. ભગવાનને કઈ ઉતાવળ નથી કે આ ભગતમાં આવે તો જ આપણું ધામ હાલશે. તો 2 જણ में 4 दिन में 6 दिन में 12 दिन में 15 दिन में ગીએ છૂટકો છે. ધામમાં જવું જ હોય, ધામમાં જવું જોઈએ. તો મહારાજ આ લખે છે, મહારાજ કે છે સંતની મીઠાશ લેવી. હવે કેને ખબર હોય? ખબર કેને હોય? મહારાજ કે છે કેને ખબર હોય? તમે સંતમાં ઓતપ્રોત થાવ ને ત્યારે ખબર પડે. ઘડી બે ઘડીમાં ન ખબર પડે. ઘડી બે ઘડીમાં ન ખબર પડે. તમે એમાં ઓતપ્રોત થઈ જાઓ, રસ્યામાં રસબસ થઈ જાઓ ત્યારે એ મીઠાશની ખબર પડે કે એ મીઠાશ કેવી છે, એ કેવો આનંદ છે, એ ભગવાનનો આનંદ છે. એમાં કાંઈ કમી ન હોય. એમાં કમી ન હોય. આપણે તો જેટલું કામ કરતા કરતા ગરબા ચલાવતા થાય એટલું કરવું છે.
ન થાય તો કાંઈ નહીં, એવું થઈ જાય. આપણે આટલી બધી આપણે બેપરવાહીપણું છે, આટલી બધી આપણામાં બેદરકારી છે. આ બેદરકારીને બેપરવાહીપણામાં આશ્રય ભંગ થાય છે. શું થાય છે? અખિલ ભુવનલી બોલે છે કે આશ્રય ભંગ થાય છે. બેપરવાહીપણું એ જ આશ્રય ભંગ. હા, થાય તો કશું ન થાય તો કાંઈ નહીં, મળશે તો કશું, ન મળે તો કાંઈ નહીં. હાલો હાલો, એ આશ્રય ભંગ જ છે. તમારા મોટાનો આશરો નથી એમ ચોખ્ખી જ બાબત કહે છે. આશ્રય ભંગ. પણ એક જ વાત રાખજો, કરવું જ છે તો થવાનું, કરી જ લેવું છે તો થવાનું. માટે માટે એવા આશ્રયથી રહી ગયો. ભગવાન મેળા છે, સંતો મેળા છે, કોઈ વાતની કમી નથી. છતાં જો આપણે નહીં સમજાય તો ખોટ કે નહીં, કેને ખોટ છે? આપણને ખોટ છે. કેને ખોટ? ભગવાનના સાધુને ખોટ નથી, આપણને ખોટ છે. માટે માટે સંતનું સંત, મન કર્મ વચને કરજો. ભગવાનનો નિશ્ચય થયો છે, પણ ભેગો આપણે સંતનું સંગ જોઈશે. ત્યારે આપણે ભગવાનની સેવા કરી શકશું, ત્યારે આપણે મોટાને રાજી કરી શકશું. અને મોટા રાજી થાય બધું આપી, મોટા રાજી થાય બધું આપી. માટે એના રાજીપાના સાધનમાં બધું લાવી જાય. માટે એવી ભક્તિ કરી અને ભગવાનને રાજી કરજો. ફરીવાર માહિતીને સહિત ભક્તિ તમારે જોતી હોય તો મોટા પુરુષની સેવા થકી જ આવે છે. માહિતીને સહિત જો ભક્તિ તમારે જોતી હોય ને તો મોટા પુરુષની સેવા કરો ને તો એ બધા લઈ આવી દી. મોટા પુરુષ આપણને લઈ આવી દી. ન ગમતું હોય તો ધરાર કરાવીને પણ ભક્તિને ઉદય કરાવે. આપણે ન ગમે ધરાર કરાવે, કર 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 હો, ચોખ્ખા શબ્દો વાપરતા હોય. ન ગમતું હોય તો મને મૂકી દો તો શું કરો? ભગવાનને સંતો કલ્યાણકારી છે, પણ છતાં આપણને કહી દઈએ કે ન ગમતું તો મૂકી દે. કોક દીકરી એ કંટાળે ને, રોજ નો કંટાળે, કોક દી કંટાળે. ઓલા દુર્વાસાની છોકરી પૈણા, દુર્વાસા છોકરી પૈણા ઋષિ ઝઘડા હતા. કીધું કે મારી છોકરી આટલા છે, સારી નથી. કે શું કરશે? તો દુર્વાસાને કે રોજ હો ગાયું દઈશે. તમારે કે હો ગાયું દીધી કાંઈ નહીં કહેવાનું. દુર્વાસા કે નહીં કહેવાનું. પણ એક દી હકી કરીને ચોટી દઉં કેટલા હો ઉપર કેટલા વયા ગયા. ત્યાં દુર્વાસાએ વારો કાઢ નાખ્યો. એટલે કે કોક દી કંટાળે, એમ રોજ નો કંટાળે. તમને ન જ ગમતું હોય તો પછી એક દી એમ કહી દે મૂકી દે લપ જાવ. તો એનો સ્વભાવ છે તારવાનો. સંતનો સ્વભાવ તારવાનો છે. પણ જેથી તમને ન ગમે ને તેથી પછી કંટાળી જાય. કેટલા દિવસ તમારા ડંખ સહન કરે, તમે એને ધક્કો મારો, તમે ચીટીઓ ભરી લ્યો, કાંઈક એની કાંઈક અથડાવી દો, ભટકાવી દો. જે દિન લાગી જાય ને તેથી મોક્ષ તો બગડી જાય, મોક્ષ તો બગડી જાય, પણ ભગવાનમાં ને સંતમાંથી પડી જવાય. એટલા માટે કહે છે કે અરે પણ ભગવાન ને ભગવાનના સંતો કુરાજી થાય ને એવું કર્મ કરવું જ નહીં. એટલા માટે આ કીધું છે મન કર્મ વચન. આ કુરાજી થાય ને એવું કર્મ નહીં કરવાનું એમ કે છે. આપણે રાજી તો વર્તે ને એવું કર્મ કરવાનું છે. કુરાજી થાય ને એવું કર્મ કરવાનું નથી. કુરાજી થાય એવું કર્મ કરી ત્યાં આપણે એનાથી નોખ પડવાનું થાય ને એ તમે કહો. અરે જેની હારે આપણે જોઈન્ટ થઈ ગયા હોય એનાથી નોખું પડતા કેમ તમને વિચાર આવે કે મારે નોખું પડવું છે? હે, આપણે અક્કલ જ ન હોય ને તો થાય. વિચાર કરો, આપણે અક્કલ ન હોય તો થાય. પણ પાણી લીંબુ ને સાકર, પાણી લીંબુ ને સાકર જો ત્રણને ભેગા કરી દીધા હોય અને પછી એમાંથી આપણે એમ વિચાર કરી કે આમાંથી લીંબુ કાઢી નાખવું છે કે સાકર કાઢી નાખવી છે, આને અલગ કરી નાખવું છે, એમ આપણે વિચાર આવે ને.
તો એ નીકળે નહીં. એમ આપણે ભગવાન કે ભગવાનના સંતોમાં જેમ લીંબુ ને પાણી ને સાકર ભેગા ભળી ગયા, જેમ લીંબુ પાણી ને સાકર ભેગા ભળી ગયા ને એમ આપણે એના ભેગું ભળી જવાનું છે. આપણે પોતાને નીકળવાની ઈચ્છા થાય ને તો પણ નીકળાય નહીં. એમ આપણે ભેગા ભળવાનું છે. આને મન કર્મ વચને સંગ કર્યો કહેવાય કે લીંબુ સાકર ને પાણી બધા ભેગા ભળી ગયા પછી એને નીકળવું તો નીકળી શકાતું નથી. એમ આપણે છે ને મન કર્મ વચને સંગ કરવાનો છે. તેમાંથી આપણે નીકળવું હોય ને તો પણ નીકળાય નહીં. માટે એવી મજાની ભક્તિ કરજો, એવો સંગ કરજો કે આપણે પોતાની ઈચ્છા થાય ને તો પણ નીકળી શકાય નહીં. એવી રીતની ભક્તિ કરી અને ભગવાનને રાજી કરી અને આ જીવનને વિતાવી અને ડંકો દઈ અને ધામમાં પહોંચી જવું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન બાલ